સુરત શહેર હોમગાર્ડ્સ અને લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલના સહયોગથી પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી. હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ્લ સિરોયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબૂદ કરવા માટે દેશમાં એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે પોતાના વિવિધ ભાષણો અને મન કી બાત કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે નીચે મુજબના મહત્વના વિચારો વ્યક્ત કર્યા છે. આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકને ટાળી શકીએ છીએ અને તેના બદલે કપડાની બનેલી બેગ જેવા ફરીથી વાપરી શકાય તેવા વિકલ્પોને પસંદ કરી શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ પર આપણે આપણા ઘર અને ઓફિસના તમામ પ્લાસ્ટિકને રિસાયકલ કરવાનો સંકલ્પ લેવો જોઈએ. જ્યારે આપણે ખરીદી કરવા જઈએ ત્યારે દુકાનના માલિકોને પ્લાસ્ટિકની થેલીઓ માટે પૂછવાને બદલે અમે અમારી પોતાની કાપડ અથવા કાગળની બેગ લઈ શકીએ છીએ. લાયન્સ ક્લબ ઓફ સુરત ક્રિસ્ટલના પ્રમુખ લાયન્સ શિખા બાફનાએ જણાવ્યું છે કે પ્રાણીઓ અને પક્ષીઓ પ્લાસ્ટિકનું સેવન કરે છે, તેઓ તેને પચાવી શકતા નથી. આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ આપણને પ્લાસ્ટિકની થેલીઓને ના કહેવાની અને પ્રાણીઓ અને પક્ષીઓને તેને ખાવાની બચાવવાની તક આપીએ. પ્લાસ્ટિક બેગ મુક્ત અભિયાનમાં સુરત શહેર હોમગાર્ડ્સ કચેરી, એનસીસી કચેરીના કર્મચારીઓ અને બહુમાળી ભવન પર આવતા લોકો જોડાયા. સાથે ભારતને પ્લાસ્ટિક બેગ મુક્ત ભારત બનાવવા માટે લાયન સુનિતા નાહટા, લાયન પારુલ જૈન, 5 ગુજરાતી ઇન એનસીસીના ઓફિસર, ચેરિટી કમિશનરના કર્મચારી, હોમગાર્ડ્સ ઓફિસના સિનિયર ક્લાર્ક જલ્પા મેખિયા, ઇન્સ્ટ્રક્ટર જયદીપ કાતરિયા, સચિન યુનિટ અધિકારી થોમસ પેઢારે, ડીઝોન યુનિટ અધિકારી જયંતિ દવે, મહિલા ઓસી ધોંડુ સિંદે, રાજ પટેલ, રાજુ મુલતાની, રોશની પટેલ, શ્યામ જમોદર, કૈલાસ માળીએ હું પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરીશ. પ્લાસ્ટિક એ સળગતી સમસ્યા છે. સારા કામની શરૂઆત પોતાનાથી થાય તેવા દૃઢ સંકલ્પ સાથે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી બહુમાળી ભવન સુરતથી કરવામાં આવી હતી. જિગ્નેશ ઠાકોર, આરએ ન્યૂઝ, સુરત.